કચ્છની ઐતિહાસિક સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। ત્યાં બીજી તરફ એ જ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર ગુજરાત હોમગાર્ડના ઇતિહાસમાં પ્રથમવાર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા આયોજિત હોમગાર્ડ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસી કપનું આયોજન કરાયું હતું। ફાઇનલમાં દયાપર યુનિટે બાજી મારી હતી। ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરનાર દયાપરે 8 વિકેટે 139 રન બનાવ્યા હતા, જ્યારે રનર્સઅપ ભુજ યુનિટ 10 ઓવરમાં માત્ર 93 રન બનાવી શકી હતી, જેથી દયાપર યુનિટ વિજેતા બની ટ્રોફી કબજે કરી હતી। ટુર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા। મેગા ફાઇનલમાં ઉપસ્થિત રહીને હોમગાર્ડ જવાનોને પ્રોત્સાહન આપવા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર આનંદ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, બીએસએફ ડીઆઈજી અનંતકુમાર સિંઘ, એનસીસી સીઓ કર્નલ વિકાસ પ્રભાકરજી, ભુજ ડીવાયએસપી ક્રિશ્ચન સહિતના હાજર રહ્યા હતા। પશ્ચિમ કચ્છ હોમગાર્ડના કમાન્ડરના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ હોમગાર્ડ યુનિટના તમામ ઓફિસર કમાન્ડર ટુર્નામેન્ટને સફળ બનાવવામાં સહયોગી રહ્યા હતા। પ્રથમવાર હોમગાર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવા યોજાયેલી ટુર્નામેન્ટ બદલ ખેલાડીઓએ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। હું છેલ્લા 34 વર્ષથી આ હોમગાર્ડ સંસ્થા સાથે જોડાયેલો છું। 1991માં ભરતી થયેલ આજ લગી સુધી મેં કોઈ જાતના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર સાહેબ આવ્યા, આ અધિકારીઓ આવ્યા, પણ આવો દિવસ કોઈ કપ યોજાવામાં આવેલ નથી। જે અમારા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર છે મનીષભાઈ બારોટ સાહેબ છે, એમના દ્વારા પહેલો તો એક સરસ્વતી સન્માન યોજવામાં આવેલ, તેમજ બીજો આ જે ડીસી કપ યોજવામાં આવેલ, આવો અમે 34 વર્ષમાં ક્યાં જોયો નથી। આ પહેલી વાર છે અને સાહેબ અમને બહુ આનંદ થયો છે અને અમે ગૌરવથી કહી શકીએ છીએ કે અમારી હોમગાર્ડ સભ્ય આવા કપ યોજે અને જે અમારા અધિકારી જે અમને મળેલ છે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને બહુ ધન્યવાદ આપું છું। ભવિષ્યમાં આવા જ કાર્યક્રમ થતા રહે એવી અમે અધિકારી પાસે આશા રાખીએ છીએ। પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડર મનીષભાઈ બારોટ દ્વારા પ્રથમ વખત આ ડિસ્ટ્રિક્ટ કમાન્ડ કપ 2025 પ્રથમ વખત ગુજરાતમાં રમાણું છે અને એમાં હું 15 યુનિટના કેપ્ટન તરીકે મેં અમારા યુનિટની મેચ ઉતારી હતી અને એમાં અમને આનંદ થયો અને છેલ્લા 2012થી હું ભરતી છું, ત્યારથી માંડીને હજી સુધી આવા વિશિષ્ટ કાર્યક્રમ થયા નથી અને કેપ્ટન તરીકે હું લાગણી અનુભવું છું કે આવા ખૂબ સુંદર આયોજન થાય અને સાહેબશ્રી દ્વારા ખૂબ સુંદર આયોજન થયું એ બદલ હું સાહેબનો આભાર પણ માનું છું। આજે 33 વર્ષ થયા અમને હોમગાર્ડની અંદર આવા આયોજનો પહેલી વખત જ થયા છે। રાજ્યની અંદર પશ્ચિમ કચ્છના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ સાહેબે જે પણ કાર્યક્રમો યોજ્યા એની અંદર અમે સાથે છીએ અને સાથે રહીશું। રક્તદાન તેમજ સરસ્વતી સન્માન તેમજ આજે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડના લખપત તાલુકા હોમગાર્ડ યુનિટની ટીમ તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા ભુજની ટીમ વચ્ચે આજ ફાઇનલ મેચ છે એ અમને બહુ ગૌરવની લાગણી છે। 33 વર્ષમાં અમે ક્યારે પણ આવા આયોજન યોજેલા નથી પશ્ચિમ કચ્છમાં। જેમ મનીષ સાહેબ બારોટ સાહેબ આવ્યા તેમાં પહેલી વખત જ બધા આયોજન જે થયા છે એ બહુ સારા કાર્ય છે અને અમે સતત સાહેબની સાથે જ છીએ અને જે પણ કાર્ય થશે એની અંદર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ સતત સાથે રહેશે। એ બદલ મનીષ સાહેબ બારોટનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। પશ્ચિમ કચ્છ જિલ્લાના તાબામાં 10 યુનિટ આવેલા છે, જેના 9 ટીમ યુનિટોની અને 1 ટીમ જિલ્લાની એમ ઇન્ટરનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં 2 ટીમો ફાઇનલમાં આજે છે, જેમાં ભુજ યુનિટ અને દયાપર યુનિટ વચ્ચે મેગા ફાઇનલ ચાલી રહી છે। આ મેગા ફાઇનલમાં આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ મોરબી વિસ્તારના સાંસદ તેમજ કચ્છના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ, બીએસએફ ડીઆઈજી અનંતકુમાર સાહેબ, એનસીસીના કર્નલ વિકાસ પ્રભાકર સાહેબજી, સામાજિક અગ્રણી રવજીભાઈ ખેતાણીજી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દેવજીભાઈ વર્ચનજી, અન્ય મહાનુભાવો તેમજ ડીવાયએસપી ક્રિશ્ચન સાહેબ અત્રે સ્ટાર્ટ આપેલ છે। આ ટુર્નામેન્ટમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના તાબા હેઠળ 10 યુનિટો આવેલા છે, જેમાં 9 યુનિટો અને જિલ્લાની મળીને એમ ટોટલ 10 ટીમોમાં અંદરો અંદર મેચ રમાઈ